બોલિવૂડમાં કે હોલિવૂડમાં જ્યારે પણ ગુજરાતીઓ કોઈ ગુજરાતી કલાકારને પરફોર્મ કરતા જુએ એટલે ગર્વનો અનુભવ થાય. ત્યારે વધુ એક ગુજરાતી છોકરો બોલિવૂડ ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. નાનપણથી માતા પિતાના પ્રોત્સાહનથી એક્ટિંગનો શોખ ધરાવતા કોસંબાના સાગરસિંહ રણા બોલિવૂડ ફિલ્મ સ્કાય ફોર્સથી ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ અક્ષય કુમાર સાથે નજર આવવાના છે. ત્યારે તેમના બાળપણથી લઈને તેમની બોલિવૂડની પહેલી ફિલ્મ મળવા સુધીની તેમની સફર, તેમના પ્રેરણા સ્ત્રોત, તેમનું એજ્યુકેશન, શૂટિંગનો તેમનો અનુભવ, ફિલ્મમાં તેમનું પાત્ર, મુંબઈનો સંઘર્ષ, આ તમામ વિશે તેમણે લોકસત્તા જનસત્તા સાથે વાત કરી. તો આ સિવાય સાગરસિંહ રણાએ પોતાની પ્રથમ અપકમિંગ ગુજરાતી ફિલ્મ વિશે ચર્ચા કરતા તેમની સફર વિશે શું કહ્યું, સાંભળો. પહેલું સ્કેડ્યુલ અમારું હતું લખનઉ પાસે એક છે સીતાપુર કરીને, ત્યાં અમારું હતું. સેકન્ડ સ્કેડ્યુલ જે હતું તે લંડન હતું. પછી ત્રીજી લોકેશન હતી હૈદરાબાદ અને ચોથી હતી મુંબઈ. એટલે 4 લોકેશન પર અલગ અલગ શૂટ થયું છે. જે સ્ટન્ટ ટીમમાં હતો તે હાર્નેસ લઈને આવ્યો. કહી દીધું અક્ષય સરે કે નહીં જોયું. એટલે અમે બધા એકબીજાને જોવા માંડ્યા કે હાર્નેસ વગર, એમની ઉંમર હવે 50 ઉપર થઈ ગઈ છે. એટલે આપણને થોડુંક એમ બીક લાગે કે સર જોજો યાર, તમને કઈ એ હજુ 14-15 ફીટની ઉપર હાઈટ હતી ને એના ઉપર એ વગર હાર્નેસે એ વ્યક્તિ ડાન્સ કરી રહ્યા છે. એટલે ખિલાડી જે આપણે કહે છે ને એ એમને એમ નથી કહેતા, એ એકચ્યુઅલી હી ડિઝર્વ ધ ટાઇટલ. હી ઇઝ ધ ખિલાડી. ને એમની જોડે એક્શન કરવી, અમારા ઘણા બધા એક્શન સીન એમની જોડે છે સર જોડે. ઓફકોર્સ એ તો અદ્ભુત હતું. એટલે બાળપણથી જોઈએ ટીવીમાં એક્શન કરતા એમને એમની સાથે કરવાનો મોકો મળ્યો, એ